વાત કરીએ અમદાવાદની અમદાવાદમાં આવેલા સુભાષ બ્રિજની બાજુમાં રામજીબાઈ ખાડિયા ચાલીના 150થી વધુ મકાનો મ્યુનિસિપલ કોર્પોરેશન દિવાલ પહેલા તોડી પાડવામાં આવ્યા હતા, જેમાં લઈને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। આ મામલે આજે બાવળામાં શ્રીરામ હિન્દુ વિકાસ ટ્રસ્ટ દ્વારા મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું અને વર્ષોથી રહેલાના ન્યાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। અમે શ્રીરામ હિન્દુ વિકાસ ટ્રસ્ટના દરેક સભ્યો આજ રોજ મામલતદારશ્રીને આવેદન આપીએ છીએ કે સુભાષ બ્રિજની અંદર જે 150 મકાનો વગર નોટિસ વગર તોડી કાઢવામાં આવ્યા, જે 70 વર્ષથી ત્યાં વસવાટ કરતા હતા બિનકાયદેસર રીતે, એટલે એમને પુનઃ વસાવટ કરવામાં આવે અને સરકાર દ્વારા એમને પરત મકાનો બનાવીને આપવામાં આવે એ માગણી મામલતદારશ્રીને આવેદન દ્વારા અમે કરવામાં આપી છે।